ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સામા પાસમ કે ઋષિ પાસમ પર ખાઈ શકાય તેવા દૂધી સામાના પરાઠા અને સાથે સાબુદાણાની ખીર બનાવીશું। હવે અડધો કપ સામો લીધો છે, તેને બ્લેન્ડ કરીશું। સાવ ફાઇન પાવડર નહીં કરીએ, થોડો દરદરો રાખીશું। હવે પેનમાં 2 સ્પૂન તેલ એડ કરી મરચાંના ટુકડા અને 1 કપ દૂધી ખમણેલી તે એડ કરીશું। આમાં દૂધીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને આ પરાઠા ઓછા તેલમાં અને ખૂબ જ ઝડપથી બની જશે। દૂધીને 5 થી 7 મિનિટ સુધી સાતળી લેશું, જેથી દૂધીની કસાશ દૂર થઈ જશે। અને આ પરાઠા બનાવવામાં અડધો કપ સામો લીધો છે, તો એમાં 1.5 કપ પાણી એડ કરવાનું, એટલે કે 1 આખો કપ અને 1 અડધો કપ। પાણી થોડું ઉકળે એટલે તેમાં અડધી સ્પૂન મરી પાવડર તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો। સ્વાદ પ્રમાણે નમક એડ કરી હવે તેમાં સામાનો પાવડર એડ કરી સારી રીતે બધું મિક્સ કરી પાણી એક જબ ન થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમી રાખી ચલાવતા રહેશું। સામો આછા બ્રાઉન કલરનો હોય છે, પણ અત્યારે બધા મોરૈયાનો ઉપયોગ કરે છે, તો મોરૈયો હોય તો પણ ચાલે। હવે મિશ્રણમાં બધું પાણી એક જબ થઈ ગયું છે। હવે 2 મિનિટ રહેવા દઈશું, પછી ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણ બાઉલમાં એડ કરી હલકું એવું ઠંડુ થાય એટલે તેમાં 2 મીડિયમ સાઇઝના બટાકા બોઇલ કરેલા લીધા છે, તેને આ રીતે ખમણી એડ કરીશું। હવે તેમાં ધાણા, 1 સ્પૂન રાજગરાનો લોટ અથવા તમે કોઈ પણ ફરાળી લોટ એડ કરી શકો, ન એડ કરો તો પણ ચાલે, જો વધારે મસાલો લાગે તો જ એડ કરવાનો। હવે પરાઠાના લોટમાંથી રોટલી કરતાં થોડો મોટો લુવો લઈ આ રીતે શેપ આપી દેશું અને જ્યારે પરાઠા બનાવવો હોય ત્યારે જ લોટ બાંધવાનો, જેથી પરાઠા સરસ બનશે। જો લોટ વધારે સમય પડ્યો રહેશે તો પરાઠા પરફેક્ટ નહીં બને। પરાઠા બનાવવામાં આ રીતે પ્લાસ્ટિકની બેગ લીધી છે, તેને તેલથી ગ્રીસ કરી આ રીતે પ્લેટથી પ્રેસ કરીશું, એટલે તમે જોઈ શકો છો પરાઠું તૈયાર થઈ ગયું છે। આ પરાઠા થોડાક થીક એવા જાડા રાખવાના। હવે પેનમાં અડધી સ્પૂન તેલ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી પરાઠાને શેકીશું। આ પરાઠા ઓછા તેલમાં અને ખૂબ જ ઝડપથી બની જાય છે। આ પરાઠા સાથે કાકડીનું ફરાળી રાયતું કે દહીં કે પછી ચા પણ લઈ શકો છો। હવે પરાઠાને એક સાઈડ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો હવે એને પલટાઈ લઈશું અને ફરી 2 થી 3 મિનિટ રહેવા દઈશું, એટલે પરાઠો સરસ કૂક થઈ જશે। આ પરાઠામાં તેલની જગ્યાએ ઘી એડ કરવું હોય તો પણ કરી શકો છો। પરાઠો બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે ખીર બનાવી લઈએ, તો પેનમાં 2 સ્પૂન ઘી એડ કરી કાજુ બદામના ટુકડા ફ્રાય કરી લેશું। ઘણીવાર એવું થતું હોય કે સાબુદાણાની ખીર ફાટી જતી હોય અને નીચે ચોંટી જતી હોય, જો આ રીતે ખીર બનાવશો તો ખીર પરફેક્ટ બનશે। ખીર બનાવવા અડધો કપ સાબુદાણાને 4 થી 5 કલાક પલાળી દીધા હતા અને સાબુદાણા ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું, એટલે સાબુદાણા સરસ પલળી જશે। તમે જોઈ શકો છો સાબુદાણા સરસ પલળી ગયા છે। હવે જે પેનમાં ડ્રાયફ્રૂટ ફ્રાય કર્યું હતું તેમાં સાબુદાણા એડ કરી 2 થી 3 મિનિટ શેકી લેશું, જેથી ખીર બનતી વખતે નીચે ચીપકશે નહીં અને સરસ છૂટો દાણો રહેશે। આમાં અડધો કપ સાબુદાણા લીધા હતા, તો 1/2 લીટર દૂધ એડ કરીશું। દૂધ ગરમ એડ કરવાનું, જેથી ખીર ફાટશે નહીં। હવે તેમાં થોડું કેસર એડ કરીશું। કેસર એડ કરવાથી તેની ફ્લેવર અને કલર સારો આવે છે। હવે 8 થી 10 મિનિટ રહેવા દઈ હવે સરસ ઘટ થઈ ગયું છે। હવે તેમાં 1/4 કપ ખાંડ એડ કરીશું। ખાંડ તમે ઓછા વધુ તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। હવે ખીર સરસ ઘટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે તેમાં ફ્રાય કરેલા કાજુ બદામના ટુકડા હતા તે એડ કરી ફ્લેવર માટે 1 પિંચ એલચી પાવડર એડ કરી સારી રીતે બધું મિક્સ કરીશું। ગેસની ફ્લેમ બંધ કરી હજી થોડી ઠંડી થાય એટલે ઘટ થશે। જો સામા પાસમ પર તમારે કંઈ નવું ટેસ્ટી એવું ખાવું હોય તો આ સામાના પરાઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે, તમે જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી કેવી લાગી, જો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।